ધર્મ ચક્રવર્તી અર્યન પરમાત્માના શાસનની અંદર થઈ ગયેલા ઉમાસ સ્વાતીજી મહારાજ પ્રસન્નતિ પ્રકરણમાં આપણા અનંતકાળના પરિભ્રમણના કારણને રજૂ કરતા કહે છે, મોહાન દત્વાદ, મોહના કારણે તું આંધળો થઈ ગયો છે. તને તારા સ્વરૂપની ખબર નથી અને તું પરિપૂર્ણ હોવા છતાં તારી પૂર્ણતાનો અહેસાસ તને ન હોવાના કારણે જે સ્વરૂપ તરીકે તે સ્વીકાર્યું એ પર પદાર્થોમાં અપૂર્ણતા લાગવાના કારણે અને એ અપૂર્ણતાને પૂરી કરવા માટે દુનિયાના પદાર્થો પાસે હવાતિયા મારીને એ અપૂર્ણતાને પૂરી કરવા માટે, એ અપૂર્ણતાને ભરવા માટે 14 રાજલોકમાં ખાખા ખોળા કરીને તું થાકી ગયો છે. પણ હજી તું હાર માનવા તૈયાર નથી. હજી તું સ્વીકારવા તૈયાર નથી કે તારી આ મહેનત નિરર્થક છે. આ નિરર્થકતા જ્યારે ભીતરથી સમજાય ત્યારે મોહને મારવા માટેનું બળ અંતરથી ઊભું થાય. જ્યાં સુધી સાર્થકતા લાગે છે ત્યાં સુધી મોહનું બળ છે. જ્યારે નિરર્થકતા લાગે છે ત્યારે મોહ અંદરથી મરવા લાગે અને પોતાના જ અનુભવો પરથી નિરર્થકતાની સાબિતી પોતાના ભીતરમાં થઈ શકે તેમ છે. છતાં જીવ નવા બહાના, નવી આશા, નવી સંભાવનાઓને વધારે મહત્ત્વ આપીને પોતાના અત્યાર સુધીના અનુભવોને સાઈડમાં મૂકે છે. અત્યાર સુધીનો આ જિંદગીનો પણ 50-60 વર્ષનો અનુભવ છે અને જિંદગીઓનો પણ અનુભવ પડેલો છે કે તે જે પણ કર્યું છે એનું પરિણામ નિષ્ફળ છે, નિરર્થક છે. અને આટલી વાત સમજાયા પછી એ નિરર્થકતાથી પારોઠના પગલાં ભરવાનું મન થાય તો સમજવાનું કે આપણે મોક્ષ માર્ગ તરફ આગળ વધી રહ્યા. તમે જે પણ કરી રહ્યા છો આ સંસારની અંદર એ માત્ર હું અને મારું આ બેના વિસ્તાર માટે, આ બેના સિક્યોરિટી માટે, આ બેની સુરક્ષા માટે, આ બેને વધારવા માટે તમારું જે પણ પ્રયત્ન છે એ પ્રયત્ન હું અને મારા માટે. અને આ હું અને મારું એનું નિર્માણ તમે ત્યાં કર્યું છે જ્યાં તમે નથી. જ્યાં તમારું અસ્તિત્વ નથી ત્યાં હું અને મારું આ બેનું નિર્માણ તમે કર્યું છે. અને માટે જ્યાં તમારું અસ્તિત્વ ન હોય એ વસ્તુ તમારી બને જ કેવી રીતે, એ ઘટના તમારી ઘટે જ કેવી રીતે, એ પરાઈ જ રહેવાની છે. તમે રેતીમાંથી તેલ કાઢવાની મહેનત કરી રહ્યા છો. તમારા બધા જ પ્રયત્નો અત્યાર સુધીમાં નિષ્ફળ ગયા છે અને આ ભવનો પણ જવાનો છે. જો આ નિષ્ફળતા સમજાઈ જાય તો એનાથી મોટી બીજી કોઈ સફળતા, નિષ્ફળતા સમજાય એનાથી મોટી બીજી કોઈ સફળતા નથી. હજી પણ આપણને સફળ થવાની આશા છે. આટલા માર ખાધા પછી, આટલી નિષ્ફળતા વેંઢાર્યા પછી, બધે જ હાથ મારી લીધા પછી પણ હાથમાં કંઈ આવ્યું નથી એ જાણ્યા પછી હજી પણ આશા છે કે ભલે અત્યાર સુધી નિષ્ફળ ગયા પણ આ પ્રયત્ન કરી લઉં, પહેલો પ્રયત્ન કરી લઉં, કંઈક હાથમાં આવી જશે. જેને હજી પણ આશા છે એને હજી પરમાત્માના શાસનમાં પ્રવેશવાની વાર છે. નિર્ણય પર આવી જવું જોઈએ કે આમાં કંઈ છે જ નહીં. આ નિર્ણય પર આવ્યા પછી અંતર્મુક્તાના દ્વાર ખુલે છે. આ નિર્ણય પર આવ્યા પછી પરમાત્મા સુધી પહોંચવાની કેડી તમારા ભીતરમાં કંડારાય છે. તમે અત્યાર સુધી આ જીવનમાં તમારા જે સપનાઓ હતા
એ સપના પૂરા થઈ ગયા પછી પણ તમારા હાથમાં આવ્યું બીજા સપના. તમારી તૃષ્ણા વધી, તમારો ખાલીપો વધ્યો, હજી તમને વધારે જોઈએ છે આના કરતા. એનો અર્થ એ છે કે વેક્યુમ તમારો વધારે મોટો થયો છે, વધારે અંદરથી તમે ખાલી થયા છો. તો પછી આ બધી મહેનત છે ને માં? સમજાય છે અશોકભાઈ? વધારે ને વધારે ખાલી થવા માટે, અંદરથી વધુ ને વધુ નીચોવાઈ જવા માટે, વધુ દરિદ્ર થવા માટે, વધુ બેહાલ થવા માટે, જે જેટલો જલ્દી નિર્ણય પર આવી જાય છે કે બધું નિરર્થક છે, જ્ઞાની કે છે એ વ્યક્તિ એટલો મેચ્યોર છે, એટલો ડાયો છે, એટલો પ્રાજ્ઞ છે, એટલો કુશળ છે. તમે કેટલો જલ્દી નિર્ણય કરો છો? 8 વર્ષની ઉંમરે પણ આ નિર્ણય થઈ શકે અને 80 વર્ષની ઉંમરે પણ નથી થઈ શકતો. અને અમે જે વાત કરીએ છીએ એ તમારા અનુભવની વાત. અમે માત્ર શાસ્ત્રની વાત નથી કરતા, માત્ર કલ્પનાની વાત નથી કરતા, આદર્શની વાત નથી કરતા, કોઈ સાધનાની વાત નથી કરતા. તમારા અનુભવની વાત છે. જીવનમાં વારંવાર તમે અનુભવ્યું છે કે ખરેખર કશું જ હાથમાં નથી આવતું, બધું જ ધુમાડાના બાચકા જેવું છે. તો પછી શેને માટે પ્રયત્ન? આવશ્યકતા પૂરતો પ્રયત્ન કરીએ પરંતુ પ્રયત્ન કરવા જેવો ન લાગે. ભીતરના બધા જ પ્રયત્નો શાંત થઈ જાય. કદાચ કાયા પ્રયત્ન કરે પરંતુ ભીતર પ્રયત્નોથી વિરામ પામી જાય. એવું અંતઃકરણ જેનું હોય એનું નામ શ્રાવક છે. અનુવ્રતો શેને માટે છે? અનુવ્રતોનો અર્થ જ એ છે કે જીવનમાં આવશ્યકતાથી અતિરિક્ત બધા જ પ્રયત્નો ઉપર પૂર્ણ વિરામ મૂકી દે. પરંતુ એ સમજણ અંદરથી આવે તો કામનું છે. અણુવ્રતો બહારથી લીધા પણ અંદરથી અટક્યા નહીં તો એ અણુવ્રતો પણ દ્રવ્ય છે, ભાવથી નથી. અંદરથી નિરર્થક લાગે ત્યારે તમારા વ્રત છે. અંદરથી સાર્થક લાગે ત્યારે 5 મહાવ્રત પણ એ દ્રવ્યથી છે, ભાવથી નથી. અભવ્ય પણ 5 મહાવ્રત પાળે છે, એવા પાળે છે વાત ન પૂછો, એવા પાળે છે 9મી ગ્રેવે કે જાય છે પણ સંસાર એનો અટકતો નથી. કારણ કે હજી આ પાળ્યા પછી આ નિવૃત્તિના બદલામાં, આ સંયમના બદલામાં એને ઘણી બધી પ્રવૃત્તિ જોઈએ છે, ઘણો બધો આ સંયમ જોઈએ છે, એને ઘણી બધી સાર્થકતા દેખાય છે ભોગ અને સુખોની અંદર. અને માટે જ્ઞાની કે છે એના દ્રવ્યથી લીધેલા 5 મહાવ્રત અને પાળેલા 5 મહાવ્રત એ પણ મોક્ષ માર્ગમાં કારણભૂત નથી. એના સંસારને અટકાવી શકે એમ નથી. કારણ કે અંતરથી નિરર્થકતાનો સ્વીકાર થયો નથી. જે કર્યા પછી પરિશ્રમ અને થાક બંને વધતા જાય એ નિરર્થક પરિશ્રમ. જે કર્યા પછી પરિશ્રમ અને થાક એ બંને વધતા જાય, તમારી મહેનત પણ વધતી જાય, તમારો થાક પણ વધતો જાય, એ નિરર્થક પરિશ્રમ. ગામડેથી અહીંયા આવ્યા, અહીંયા પરિશ્રમ કર્યો, કમાઈ લીધું, પછી પરિશ્રમ ઘટ્યો કે વધ્યો? થાક વધ્યો કે ઘટ્યો? તમે ન થાકવા માટે કેટલું થાકી રહ્યા છો? એટલું થાકી રહ્યા છો કે આ થાકમાં ને થાકમાં ગુજરી જવા. પરિશ્રમ અને થાક વધતો જાય. જ્ઞાની કે છે
એ નિરર્થક પરિશ્રમ છે. એ પરિશ્રમનો કોઈ અર્થ નથી. જે પરિશ્રમ કર્યા પછી આરામ અને આનંદ વધતો જાય એ સાર્થક પરિશ્રમ. આરામ અને આનંદ જે પરિશ્રમની ફલશ્રુતિ હોય એ પરિશ્રમને જ્ઞાની સાધના કહેવા માંગે છે. જે પરિશ્રમ પછી માત્ર પરિશ્રમ અને થાક વધવાનો હોય એવા પરિશ્રમને, એવી મહેનતને, એવી પ્રક્રિયાને જ્ઞાનીઓ વિરાધના કહે છે. એને તારા આત્માનું નખોદ વાળનારી આ ક્રિયા છે. તું જેટલો આગળ વધીશ એટલું તારું નખોદ વળશે, એટલી તારી આત્માની દુર્દશા થશે. તમે તમારા જીવનને ચેક કરો કે તમે કોઈક ગોલ ઉપર પહોંચવા માટે તમારા જીવનમાં જે પણ પ્રયત્નો કર્યા એ પ્રયત્નો પૂરા થયા પછી તમારો થાક અને તમારો શ્રમ એ વધ્યા છે કે ઘટ્યા છે? અને આવું કેટલી વાર બન્યું? જેટલી વાર બન્યું એમાં ગ્રાફ વધતો જ ગયો. થાકનો પણ ગ્રાફ વધતો ગયો, શ્રમનો પણ ગ્રાફ વધતો ગયો. અંતરના થાકની વાત છે. કદાચ ઓફિસ એસી વાળી થઈ ગઈ, તમારો ફ્લેટ સ્પેશિયસ થઈ ગયો, પણ તમારો અંતરનો જે થાક છે, મનનો જે થાક છે, ભીતરનો જે થાક છે, હું અને મારાપણાનો જે થાક છે, ચિંતાઓનો જે બોજ છે, વધતો જ ગયો છે. રુચિ એ તરફની છે, માટે તમે થાકી ગયા છો એની પર તમારી નજર જતી નથી, બાકી થાક તો લાગે છે. કેમ કે જો થાક ન લાગે તો રાતના ઊંઘ કેમ ના? જો થાક ન લાગે તો ભૂખની ગોળીઓ કેમ લેવી પડે? જો થાક નથી લાગતો તો પછી ચિંતાઓ શા માટે મનમાં સતાવ્યા કરે છે? થાક તો લાગે છે, પણ એ થાકને અવગણીને માત્ર પોતાની હુંપણાની અને મારાપણાની વાસનાની અંદર પાગલ થઈને આ જીવ દોડ્યા કરે. ફક્ત તમે તમારા થાકને જુઓ ને તો પણ તમને અંદરથી બોધી ઉત્પન્ન થાય. માત્ર તમે તમારા થાકનું અવલોકન કરો તો પણ સમ્યક દર્શનની બારી ખુલી જાય. કેટલી મહેનત, કેટલો થાક, અને પાછું પરિણામમાં કાંઈ જ નહીં, ઝીરો. એના પરિણામમાં કર્મ બંધ કર્યા, દુર્ગતિના ભાથા બાંધ્યા, નરક અને નિગોદ નક્કી કરી, પણ અહીંયા શું મળ્યું? કાંઈ ન મળ્યું. આવો ખોટનો ધંધો વાણીઓ કરે. પ્રભુના માર્ગને સમજ્યા પછી કોઈ કરે. શું કીધું? પ્રભુ માર્ગ સમજાઈ જાય છતાં બી સંસારમાં થાકતો રહે. પ્રભુનું શાસન સમજાઈ જાય, અને શાસન સમજાયું ત્યારે કહેવાય જ્યારે તમે તમારી અસલિયતને સમજો છો. શુદ્ધાત્મ અનુભવ સદા સ્વ સમય એહ વિલાસ, પરબડી છાંયડી જ્યાં પડે તે પર સમય નિવાસ. તમે પરમાત્માના શાસનમાં છો એ ત્યારે કહેવાય જ્યારે તમે તમારામાં છો. જ્યારે તમે તમારામાં નથી ત્યારે તમે પ્રભુના શાસનમાં પણ નથી. જ્યારે તમે તમારામાં છો ત્યારે જ તમે પરમાત્માના શાસનમાં છો. અને તમે તમારા સુધી પહોંચો એને માટે જ પરમાત્માના શાસનની બધી વ્યવસ્થા છે. અને જ્યારે તમે તમારામાં આવો છો ત્યારે તમને ખબર પડે છે કે બાકી બધું પરાયું છે, અને મારામાં જ આટલું સુખ છે, તો પછી સુખ માટે દોડવાની કોઈ આવશ્યકતા જ નથી. ત્યાં તમે ઠરી જાઓ છો, સ્થિરતા આવી જાય છે, અંદરથી એક ઠેરાવ આવી જાય છે. તમારે સુખ માટે દોડવું પડે એના જેવું બીજું કોઈ દુઃખ નથી. તમારે સુખ માટે દોડવું પડે એના જેવું બીજું કોઈ દુઃખ નથી.
સુખ માટે દોડવું પડે એ સુખ હોઈ શકે જ નહીં. જેને માટે દોડવાનું બંધ થઈ જાય, રખડપટ્ટી બંધ થઈ જાય, તમારો થાક બંધ થઈ જાય, તમારો શ્રમ બંધ થઈ જાય, એવું તમે જ્યાં છો ત્યાંથી જ તમને જે ઉપલબ્ધ થાય જ્ઞાની એને જ સુખ કહેવામાં આવે. એક ડગલું પણ આગળ વધ્યા એ સુખ નહીં. એક ઇંચ પણ તમે આગળ પાછળ થયા સુખ નહીં. તમે જ્યાં છો ત્યાં જ સુખ છે, કારણ કે તમે જ સુખ છો. તમારા જ ભીતરમાં સુખ છે. તમે તમારાથી થોડાક પણ વિચલિત થયા એટલે સુખથી ભ્રષ્ટ થયા. અને સુખથી ભ્રષ્ટ થયેલો માણસ જ્યારે સુખ ગોતવા માટે બહાર ફાંફા મારે છે ત્યારે એના સુખમાં નહીં એના દુઃખમાં જ વૃદ્ધિ થાય છે, માત્ર એનું દુઃખ વધે. સાર્થક પરિશ્રમ એને કહેવાય જ્યાં આરામ અને આનંદ બંને વધતા. હરણ રણમાં દોડે અને દોડતા દોડતા એ દોડે છે ને માટે એ જળ માટે દોડે. જળ એને ક્યાં દેખાય છે? જળ એને દેખાય છે રણમાં. રણમાં જળ છે, રણમાં જળ નથી, પણ જળનો આભાસ છે. એ આભાસિક જળને પામવા માટે દોડે છે. અને જે ડેસ્ટિનેશન એને દૂરથી દેખાય છે કે અહીંયા પાણી છે, ત્યાં પહોંચ્યા પછી પાણી હોતું નથી. પછી એને નવા ડેસ્ટિનેશન પર પાણી દેખાય, ત્યાં દોડે છે. દોડતો જ જાય છે. એના દરેક પરિશ્રમ, એનો પરિશ્રમ પણ વધારે છે, એનો થાક પણ વધારે છે. અંતે રીબાઈ રીબાઈને તડપી તડપીને આ હરણ રણની અધવચાળે મરી જાય. જે રીતે હરણને રણમાં જળનો આભાસ થયો છે એ રીતે જ આ જીવને અનંતકાળથી પદાર્થની અંદર અસ્તિત્વનો અને સુખનો આભાસ થયો છે કે અહીંયા હું મારી જાતને બનાવી લઈશ, હું અહીંયા કંઈક પામી લઈશ. અને પામવા માટે ત્યાં સુધી પહોંચે છે. પહોંચ્યા પછી ખ્યાલ આવે છે હજી તો ખાલીનો ખાલી જ છું, કંઈ નહીં, હજી આગળ, હજી 5 કરોડ, હજી 50 કરોડ, હજી 500 કરોડ. અને ત્યાં પહોંચ્યા પછી ખાલી જ. અને ખાલી નથી એવું બતાડવાનો પ્રયત્ન બીજાને કરે. અને એટલો એને વધારે પ્રયત્ન કરવો પડશે જેટલો એ વધારે ખાલી હશે. અને જેટલો વધારે પ્રયત્ન કરશે એટલા અજ્ઞાની જીવો એમ માનશે કે આ કેટલો બધો ભરેલો છે, અને એ ભરેલો છે તો અમે પણ ભરાઈ જઈએ, એ માટે એ પણ દોડશે. અને આ રીતે આખી દુનિયાની દોડ ચાલુ છે. તમે જેટલો શો ઓફ કરો છો એ તમારી ખાલીપાની જ અભિવ્યક્તિ છે. તમે અંદરથી ખાલી છો એની જ આ અભિવ્યક્તિ છે. બાકી તમારે શો ઓફ કરવાની જરૂર શું છે? તમારે બતાડવાની જરૂર શું છે? બતાડો છો એનો અર્થ જ એ છે કે અંદરથી તમે સાવ પોકળ છો. હું તમારી પોલ ખોલું છું. તમારો અંદરનો સુષુપ્ત અનુભવ છે. કદાચ તમારી નજર પડી નહીં હોય, પણ ઘટના આ જ ઘટે છે, વાત આ જ બને છે. તમારે બીજાને બતાડવું કેમ પડે છે? બીજાના અભિપ્રાયોને ઉઘરાવવા કેમ પડે છે? ખોડો કેમ પાથરવો પડે છે કે 4 શબ્દ બોલ ભાઈ તો મને લાગે કે હું તમે બધું જ કર્યું અને છતાં તમને કોઈએ કંઈ જ અભિપ્રાય ના આપ્યો, બધા પૈસા. કારણ કે અંદરથી તો તમે ખાલી હતા, માત્ર બહારના લોકો પાસેથી અભિપ્રાયો મેળવી મેળવીને મિથ્યા સંતોષ ઉભો કરવા માટેની મથામણની અંદર જીવ્યા. એટલે હકીકતમાં આટલી બધી મહેનત તમે કોને માટે કરી હતી? બોલો ભાઈ. બીજા માટે. તમારા માટે નહીં, બીજા માટે. બીજો કાંઈક બોલે એને માટે.
એટલે તમારી જિંદગી તમે તમારા માટે જીવ્યા જ નથી. તમારી જિંદગી તમે બીજા માટે જીવ્યા છો. બીજો કાંઈક બોલે, બીજો કાંઈક સમજે, બીજો મને માન આપે, બીજાની નજરમાં હું છવાઈ જાઉં, બીજાની નજરમાં ઉચકાઈ જાઉં, એને માટે જ જીવન જીવ્યા છો. આખી જિંદગી તમે બીજાને ધરી દીધી. આવી ગુલામ જિંદગીનો શું અર્થ છે? આ બધું જ અંદરથી ઘૃણાસ્પદ લાગે, ચિત્રી ચઢે એવું લાગે. અંદરથી આના પ્રત્યે સંપૂર્ણ નિરર્થકતાનો ભાસ થાય ત્યારે જ્ઞાની કહે છે, મારા શાસનના પગથિયે તારો સ્વીકાર છે. તું દેરાસરના ઓટલા ચડી શકે છે, ઉપાશ્રયના પગથિયા ચડી શકે છે, પણ શાસનમાં તારો પ્રવેશ ત્યારે જ થશે જ્યારે અંતરથી તારા ભીતરમાં આ નિરર્થકતાનો આભાસ, નિરર્થકતાનું ભાન એક તારા પોતાના અનુભવથી, તારી પોતાની સમજણથી જ્યારે તારા ભીતરમાં જાય. હે એનો અર્થ એ છે કે હજી પૂરેપૂરો નિર્ણય થયો, હજી આશા ઊભી રહી છે, હજી લાગે છે કે ક્યાંક હું સાર્થક થઈ જઈશ, હજી લાગે છે કે ક્યાંક હું સફળ થઈ જઈશ, હજી તમને લાગે છે કે ચાન્સ છે. આ બહુ મોટી ગડબડ છે. પૂરેપૂરા નિર્ણય પર આવી જાઓ કે આમાં કંઈ થાય એવું નથી. ચક્રવર્તીઓ નિર્ણય પર આવી ગયા, બળદેવો અને વાસુદેવો નિર્ણય પર આવી ગયા, પણ તમને એમ લાગે છે એમને કદાચ શક્યતા નહીં હોય, પણ મને શક્યતા. એટલે બીજાઓ પડે પછી એ ઊભો થાય અને તમે કહો કે હું પણ પડું અને હું પણ ઊભો. બીજાની ભૂલથી જે સુધરે એને ડાયો કહેવાય, અને બીજાની ભૂલ જોઈને પોતે પણ ભૂલ કરે, એ ભૂલ કર્યા પછી સુધર્યો તો હું પણ ભૂલ કર્યા પછી સુધરું, એવું જે માને તેને દોઢ ડાયો કહેવાય. એ લોકોએ તમારી મહેનત બહુ ઓછી કરી નાખી છે. એમને તમને પોતાનું દૃષ્ટાંત આપ્યું છે કે અમે અમારા જીવનમાં આટલી મહેનત કર્યા પછી પણ ખાલીના ખાલી રહ્યા છે. તમારે આટલી મહેનત કરવાની જરૂર નથી, તમે અમને જોઈ લો, તમે સુધરી જાઓ. અને હકીકતમાં પામવામાં બાકી શું છે? ફક્ત ક્વોન્ટિટીનો પ્રશ્ન છે. બાકી જે વસ્તુઓ એમની પાસે હતી એ વસ્તુઓ થોડાક પ્રમાણમાં પણ તમારી પાસે છે તો ખરી. ફક્ત ક્વોન્ટિટી વધવાથી કંઈ વધતું નથી. જે અનુભવ તમારો આ છે એ જ અનુભવ ક્વોન્ટિટી વધ્યા પછી પણ રહેવાનો છે. ઉલટો એ અનુભવ વધારે ગહન થવાનો છે. એ વધારો એ અનુભવ વધારે ડાચું ફાડીને, વધારે મોટું મોઢું કરીને, વધારે તૃષ્ણાનો ફેલાવો કરીને તમને પીડા આપનારો છે. આટલા જ અનુભવથી ચેતી જવા જેવું છે કે ખરેખર કાંઈ નહીં. જે વ્યક્તિને સમજવું છે એને નાના અનુભવ પરથી પણ સમજાય છે. જેને સમજવું નથી એના જીવનમાં લાખો અનુભવ પસાર થઈ જાય, ગમે એટલા મોટા અનુભવ પસાર થઈ જાય તો પણ જેને સમજવું નથી એ સમજતો નથી. આ સમજણનો માર્ગ છે. જે સમજે એને આ માર્ગ મળે છે. જે સમજવા તૈયાર છે એને અંતર્મુક્તા સમજાય છે, અંતર્મુક્તા એના જીવનમાં વિકસે છે અને અંતર્મુક્તાના માધ્યમે પ્રભુના શાસનમાં એનો પ્રવેશ થાય. સમજવાની તૈયારી કેટલી છે? પોતાના જીવન પર દ્રષ્ટિ કરીને કોઈ તારણ પર આવવાની આંતરિક સજ્જતા કેટલી છે? તમે જેને પણ જાણો છો એ બધું જ પરાયું છે.
તમે જેને પણ જાણો છો બધું જ તમારાથી પરાયું છે. અને જ્યારે તમે એની અંદર હુંપણું અને મારાપણું કરો છો ત્યારે પરાયામાં તમે પોતાપણાની પ્રતિષ્ઠા કરવાનો વૃથા પ્રયત્ન કરો અને પ્રયત્ન ક્યારે સાર્થક થતો જ નથી. તમે તમારા હુંનું નિર્માણ જે કરી રહ્યા છો એ હુંનું નિર્માણ વાસ્તવિક જગતમાં હોય છે કે કાલ્પનિક જગતમાં? તમારો અહંકાર એનું નિર્માણ વાસ્તવિક જગતમાં છે કે કાલ્પનિક જગતમાં છે? તમે જેને હું માનો છો એ પદાર્થ છે કે હું છે? તમે શરીરને હું માનો છો, શરીર પદાર્થ છે કે હું છે? તો આ દુનિયામાં જ્યારે એક પદાર્થનું વર્ગીકરણ કરવામાં આવે ત્યારે એને બોડી જ કહેવાશે, એને હું નહીં કહેવાય. હું તો તમારી કલ્પના છે. તમારો હું એ વાસ્તવિક જગતમાં એક્ઝિસ્ટ જ નથી કરતો, એ કાલ્પનિક જગતની ઘટના છે. અને આ કાલ્પનિક જગતમાં તમારા હુંને વધાવનારા એ પણ એ છે કે જે કલ્પનામાં રમે છે. અને કલ્પનામાં રમનારા લોકો ભેગા થયા એનું જ નામ સંસાર છે. કોઈની પાસે પોતાની વાસ્તવિક ઓળખાણ છે નહીં. બધાના આંખે પાટા છે, બધા જ આંધળા છે. અને બધા આંધળાએ એકબીજાને ઓળખીને એકબીજાના અભિપ્રાયો આપ્યા અને એકબીજાએ માની લીધું કે ખરેખર મારી ઓળખાણ આ છે. પણ એકચ્યુઅલમાં ઓળખાણ આપનારો પણ આંધળો છે, ઓળખાણ લેનારો પણ આંધળો. એક વાત તમને પૂછું, આંખ ઉઘડ્યા પછી જે જતું રહે એને શું કહેવાય? આંખ ઉઘડ્યા પછી જે જતું રહે એને શું કહેવાય? એને સપનું કહેવાય. તમારી આંખ ખુલે પછી જે જતું રહે એને સપનું કહેવાય. તો તમારી આંખ મીચાયા પછી જે જતું રહે એને શું કહેવાય? આંખ ખુલ્યા પછી જે જતું રહે એને જો સપનું માનવા તૈયાર છો તો આંખ મીચાયા પછી જે જતું રહે એ સપનું કેમ નથી? માત્ર કલ્પના છે, માત્ર સ્વપ્નું છે. તમે જેને જ્યાં જે સ્વરૂપે આ જગતમાં તમારી પોતાની આઈડેન્ટિટી ક્રિએટ કરીને જીવી રહ્યા છો, માત્ર એક કલ્પના છે. કલ્પના સિવાય કાંઈ નથી. વાસ્તવિકતાને પોતાને પુરવાર કરવાની આવશ્યકતા હોતી નથી અને કલ્પનાને પોતાને પુરવાર કર્યા સિવાય ચેન પડતું નથી. કારણ કે પોતે ખોટી છે. ખોટી વસ્તુને પુરવાર કરવાની ઈચ્છા વધારે હોય છે. ચોર તરત કહે છે કે હું ચોર. ખોટી વાત છે. તમારો હું એ કાલ્પનિક છે અને માટે પોતાને પુરવાર કરવા માટે આ સમાજના ચોગાનમાં, દુનિયાના ચોગાનમાં, સંઘના ચોગાનમાં જ્યાં અવકાશ મળે, જ્યાં જગ્યા મળે, પોતાને પુરવાર કરવા માટે એનો પ્રયત્ન ચાલુ છે. કારણ કે તમે વાસ્તવિક નથી, તમે કાલ્પનિક છો. તમારી રચના એ કોઈ વાસ્તવિકતાના પાયા ઉપર નથી થઈ, માત્ર એક ફિગમેન્ટ છે, માત્ર એક કલ્પના છે. અને કલ્પનાને પોતાને પુરવાર કરવા માટે બીજાના અભિપ્રાયોની જરૂર પડે છે અને માટે 24 કલાક ભીખ માંગતા ફરીએ છીએ કે કોઈ મને પુરવાર કરી દે કે હું કાંઈક છું, હું બરાબર છું. ક્યાં સુધી આ પ્રયત્નો કરવા છે? આ બધું નાટક જેવું નથી લાગતું અશોકભાઈ? જિંદગી એક નાટ્યશાળાની જેમ પસાર થઈ રહી છે.
તમે જ એ નાટ્યશાળામાં રોજ પડે નવા નવા રૂપ કરો છો, રોજ નવા ચહેરા બનાવો છો. રોજ નવી નવી રીતે તમે ડાન્સ કરો છો. બીજાને નચાવવા જતા તમે જ નાચો છો. પોતાની આવી હાલત ઉપર તમને દયા નથી આવતી? તમને તમારી ઉપર કરુણા નથી આવતી? કેમ બોલતા કેમ નથી? હે શું કહો છો? કલ્પનામાં જ રાજા બની શકો છો. કારણ કે પરમાં અધિકાર મેળવવાની કુદરતમાં કોઈ વ્યવસ્થા જ નથી. એ માત્ર તમારી કલ્પનામાં થઈ શકે. ખરેખર તો અધિકાર પોતાના વસ્તુ સ્વભાવમાં છે, પોતાના જ્ઞાન સ્વભાવમાં છે, અને એમાં જે પહોંચી ગયો છે, એમાં જે સ્થિર થઈ ગયો છે, જ્ઞાની એને સમ્રાટ કહે છે, એને રાજા કહે છે, એને સ્વામી કહે છે. આપણે ભગવાનની આગળ શબ્દ લગાડીએ છીએ પાર્શ્વનાથ, અભિનંદન, સ્વામી. એ સ્વામી, એ નાથ, એ પર પદાર્થો ઉપરના અધિકારની સૂચના નથી, પણ પોતાનો જે વસ્તુ સ્વભાવ છે એ પોતાના સ્વભાવની અંદર પોતે પ્રતિષ્ઠિત થઈ ગયા છે. દુનિયાના પદાર્થો મારા બને એ મારું સ્વામિત્વ નથી, પણ મારો પદાર્થ મારો બને એ જ મારું સ્વામિત્વ. મને દુનિયાના પદાર્થની જરૂર ન પડે એ જ મારું સ્વામિત્વ છે. રાજા કોણ? જેને બીજાની જરૂર પડે તે, કે જેને કોઈની જરૂર ન પડે તે? જેને બીજાની જરૂર પડે તે રાજા, કે જેને કોઈની જરૂર ન પડે તે રાજા? તમે તમારી કલ્પનામાં રાજા પણ નથી, તમે તમારી કલ્પનામાં પણ ગુલામ છો. કેમ કે તમને જરૂર પડી રહી છે બીજાની. તમને તમારા એક્ઝિસ્ટન્સ માટે પણ બીજાની જરૂર છે, તમને તમારા સુખ માટે પણ બીજાની જરૂર છે, તમને પોતાને પુરવાર કરવા માટે પણ બીજાની જરૂર છે. 24 કલાક બીજાની જરૂરિયાતથી તમે જીવી રહ્યા છો. આ ગુલામી છે. આમાં કોઈ સામ્રાજ્ય નથી, આમાં કોઈ રાજવિતા નથી, આની અંદર કોઈ સમૃદ્ધિ નથી, માત્ર દરિદ્રતા છે. હકીકતમાં સંસારનો અર્થ જ તૃષ્ણા છે. સંસારમાં રહીને એમ ન બોલો, તૃષ્ણા છે માટે સંસાર છે. તૃષ્ણા નથી, સંસાર નથી. અને આ તૃષ્ણા બુઝાય. હરણ પાસે તો કદાચ પાણી ક્યાં છે એની ખબર નથી, હરણની પાસે પાણી નથી. પણ આપણી વાત તો એવી છે કે જે સુખ ગોતી રહ્યો છે એ જ પોતે સુખ છે. જે જીવન ગોતી રહ્યો છે એ પોતે જ જીવન છે. જેને ગોતી રહ્યો છે એ પોતે જ તે છે. આ સૌથી મોટું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, સૌથી મોટું મિસકન્સેપ્શન છે, સૌથી મોટી ભ્રાંતિ છે. હરણ જળને ગોતે છે, પણ હરણ પોતે જળ નથી. અહીંયા ઉલટી વાત છે. અહીંયા તમે પોતે સુખ છો અને તમે પોતાને નથી જાણતા, માટે તમે સુખ ગોતી રહ્યા છો. જો તમે આ ગોતવાનું બંધ કરી દો અને તમે જ્યાં છો ત્યાં તમે જાગૃત થઈ જાઓ, તો તમને આ સંસારની અંદર બીજે ક્યાંય ભટકવાની જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં તમારી તૃપ્તિ છે. તમારું હોવું એ જ તમારી તૃપ્તિ છે. કોઈ પણ દ્રષ્ટાંત એ એક પાક્ષિક હોય છે. હરણનું બીજું પણ એક દ્રષ્ટાંત છે, એ કસ્તુરીનું છે. એમાં હજી વધારે નજીકની આ વાત સમજાય એવી છે કે હરણ, એને સુગંધ આવે છે, સુગંધ હરણમાંથી નીકળે છે, પણ હરણમાંથી નીકળેલી સુગંધ હરણને આવે છે, પણ એને ભ્રમ એવો થાય છે કે આ સુગંધ મને બહારથી આવી રહી છે,
અને સુગંધ ગોતવા માટે નીકળે છે. એ નીકળે છે, એ સુગંધથી ઉન્મત્ત બની જાય છે, સુગંધથી પાગલ બની જાય છે. હવે આને મેળવ્યા વગર હરણને છૂટકો નથી એવી હરણની માનસિક દશા થઈ જાય છે. હરણ દોડે છે, દોડતા દોડતા વનોના વન પસાર કરી નાખે છે અને આ સુગંધની શોધમાં શિકારીની જાળમાં ફસાય છે, રણની અંદર ચાલ્યો જાય છે અને એ પણ તડપી તડપીને મરે છે. એ હરણની જે શોધ છે, એ શોધ જેની શોધ છે એ વસ્તુ ક્યાં છે? હરણ જેને શોધે છે એ વસ્તુ એની પોતાની નાભીમાં છે. તમે જે શોધો છો એ તમારા જ ભીતર, એ તમે જ છો. તમે તમને શોધવા માટે આખી દુનિયાની પથારી ફેરવી નાખો. તમારે પહોંચવું હતું તમારા સુધી જ, પણ તમારી શોધ બહાર હતી અને બહાર હતી માટે બહુ મોટા ઉપદ્રવો તમે કર્યા. તમે ચારે બાજુ વિનાશ પાથરી દીધો. તમારા ભીતરમાં પણ ભયંકર કોટીની વ્યાકુળતાઓ તમે ઊભી કરી દીધી અને સતત હિંસાના વાતાવરણમાં, અસત્યના વાતાવરણમાં, અદત્તા દાનના વાતાવરણમાં, એક તૃષ્ણાના વાતાવરણમાં, પરિગ્રહના વાતાવરણમાં આ જીવ 24/24 કલાક અનંતકાળથી પોતે પોતાની જાતને કુસંસ્કારથી ઘડી રહ્યો છે. માત્ર પોતાને શોધવા માટેનો તમારો પ્રયાસ છે, પણ પોતાને, હરણને, સુગંધને શોધવાનો પ્રયાસ છે. પણ હરણ સુગંધ શોધે છે ક્યાં? બહાર. તમારો પણ પ્રયત્ન તમને જ શોધવાનો છે, પણ એ શોધવાનો પ્રયાસ છે ક્યાં? અને જ્યારે સાચું સરનામું મળે છે ત્યારે તમારી ગતિ બંધ થાય છે, ત્યારે અટકો છો તમે. તમને ખ્યાલ આવે છે કે જ્યાં છું ત્યાં જ છું, જ્યાં છું ત્યાં જ છું. મારા માટે બીજા કોઈ પદાર્થને મેળવવાની જરૂર નથી, બીજા કોઈનો આશરો લેવાની જરૂર નથી, બીજા કોઈના ઢાંચા કે માસ્ક પહેરવાની જરૂર નથી. જે છું એ જ છું, જ્યાં છું ત્યાં જ છું. અંદરથી આ પ્રકાશ પથરાય છે અને ત્યારે જ સાચા અર્થમાં તમે અટકો છો. અને આવું અટકવું એને જ જ્ઞાનીઓ વીરતી કહે. વીરતીનો અર્થ છે અટકવું, પણ જે અંદરથી અટકતો નથી એની પાસે વીરતી હોતી નથી. માત્ર બહારથી અટકે છે એ તો અભવે પણ અટકે છે, અંતરથી અટકે છે એ વીરતી જે અંદરથી આવે છે, જે બહારના તમામ પદાર્થોની અંદર પોતાની શોધ હતી, અહંકારની શોધ હતી, વ્યક્તિત્વની શોધ હતી, સુખની શોધ હતી, બધી જ ખરી પડે છે. અને કેવળ પોતે જ્યાં છે ત્યાં જ પ્રગટે છે, ત્યાં જ પોતે સ્થિર થાય છે. જ્ઞાની આ પ્રયત્નને જ વીરતી કહે. અંદરનો માર્ગ નહીં સમજાય ત્યાં સુધી બહારનો માર્ગ સમજ્યા પછી પણ અધૂરો છે. સમિતિઓ સમજાય છે, ગુપ્તી સમજાતી નથી. તમે જ્યારે પણ ઉદ્યાન કરો છો ત્યારે એક સૂત્ર તમારે અવશ્ય બોલવું જ પડે, કેમ કે તમારે માતૃ જવું પડે, થલ્લે જવું પડે, એટલે એક સૂત્ર તમારે અવશ્ય બોલવું જ પડે. કયું? ગમણા ગમણે બોલવું જ પડે. એ ગમણા ગમણેની અંદર શું આવે? 8 પ્રવચન માતાની વાત આવે. એ 8 પ્રવચન માતામાં 5 સમિતિ સમજાય છે, 3 ગુપ્તિકારો સમજાતી નથી. અને જ્ઞાની એમ કહે છે કે ગુપ્તી હોય તો જ સમિતિ હોય, સમિતિ હોય તો ગુપ્તી હોય એવો કાયદો નથી, પણ ગુપ્તી હોય તો જ સમિતિ. સમિયો નિયમા ગુપ્તો, જે સમિત છે એ નિયમા ગુપ્ત છે.
આપણે એન્ટ્રી સમિતિથી કરીએ છીએ, પણ હકીકતમાં સમિતિથી ગુપ્તી નથી આવતી, ગુપ્તીથી સમિતિ આવે છે. સમિતિ એ ગુપ્તીનો અપવાદ છે. તત્વાર સૂત્રની અંદર આ વાત આવે. સમિતિ એ ગુપ્તીનો અપવાદ છે. ગુપ્તી એટલે શું? આવું જ્યારે પૂછીએ તમારી પાસે કોઈ જવાબ નથી, કારણ કે અંદરનો માર્ગ જાણ્યા વગર માત્ર બહારના માર્ગને સ્વીકારે છે. બોલશો ગુપ્તી એટલે? આટલા પૌષદમાં તિર્યા સમિતિ કદાચ બહારથી સમજાય છે, પણ ગુપ્તી બહારથી પણ સમજાય છે. જો ગુપ્તી ના સમજાય તો સમિતિ સમજાય જ કેવી રીતે? અને જો આ 8 વસ્તુ ના સમજાય તો પછી પૌષદ થયો કેવી રીતે? તો પછી સામાયિક થઈ કેવી રીતે? અત્યાર સુધી જેટલા પૌષદ કર્યા એ બધા સમિતિને સમજ્યા વગરના છે, કારણ કે ગુપ્તીને સમજ્યા વગરના છે. અને આ વસ્તુ સમજાઈ નથી તો પૌષદ થયો કેવી રીતે? કર્યો છે કે પૌષદ? હા કે ના? હે? હું જે રીતે પૂછું છું, હે? નથી થયો એ રીતે તો કર્યો પણ નથી, એ રીતે જાણીને પ્રયત્ન પણ કર્યો નથી. આંતરિક માર્ગ સમજાયા વગર ભગવાને બતાડેલા બાહ્ય પરિબળો, બાહ્ય આરાધના કે બાહ્ય વ્યવસ્થા, એનો પણ મર્મ સમજાતો નથી. માટે પોતાના સ્વરૂપના લક્ષ્ય અંતર્મુક્તા કેળવીને પોતાના લક્ષ્યને સંપૂર્ણપણે પ્રતિબદ્ધ થઈને એ તરફ જવા માટે જ્ઞાનીઓએ બતાડેલા માર્ગને સ્વીકારે ત્યારે એને માર્ગની સંપૂર્ણ વ્યવસ્થાનો ખ્યાલ આવે. બાકી બધું અધૂરું અધૂરું આવે. હે? પાઠશાળાની વાત બાજુ પર રાખીએ, કેમ કે પાઠશાળામાં બાળકો હોય છે, પણ આ પ્રવચન શાળાનું શું કરશું? અહીંયા તો તમે બધા ઘૂંટાયેલું. તમારી વાત સાચી છે, હોવું જોઈએ પહેલેથી, અત્યારે નથી, વ્યવસ્થાનો પ્રશ્ન છે. પણ અત્યારે મારે મારા જીવનમાં શું કરવું અત્યારે વિચારો. ખરેખર અંતર્મુક્તા માટે જો જકારપૂર્વક જીન શાસનની વ્યવસ્થા છે. અંતર્મુક્તાથી જ જીન શાસન સમજાય છે. અંતર્મુક્તાથી જ જીન શાસન સ્પર્શાય છે. અને જ્યારે અંતર્મુક્તાને જ અભરાઈ પર ચડાવીને મૂકી દેવામાં આવે અને પછી મારે શાસનની સેવા કરવી છે, પછી મારે શાસનની સુરક્ષા કરવી છે, પછી મારે શાસનની પ્રભાવના કરવી છે, કઈ રીતે થઈ શકે? શાસનને સ્પર્શ્યા વગર શાસનનું કામ થઈ જ કેવી રીતે શકે? અને કદાચ થાય તો એની અંદર શાસનનું કામ નથી થતું, બીજાનું કામ થઈ રહ્યું છે. શાસનના નામે બીજાનું કામ થઈ રહ્યું છે અને એ કામથી શાસનને લાભ નથી, શાસનને નુકસાન છે. શાસનના નામે જો હુંનું નિર્માણ થાય, શાસનના નામે જો હુંનું નિર્માણ થાય, મારાપણાનો વિસ્તાર થાય, એટલે કે હું અને મારાપણાના વિસ્તાર માટે જો હું શાસનનો ઉપયોગ કરું તો દેવ દ્રવ્યના ભક્ષણની જેમ શાસન ભક્ષણનો પણ મને દોષ લાગે. કેમ કે શાસનના પ્લેટફોર્મ પરથી
મેં મારું પોતાનું અનાદિકાળનું ચક્કર ચલાવ્યું. મારે મારો અહંકાર વધારવો તો વધારી દીધો, મારે મારા હુંને મજબૂત બનાવવાનો હતો બનાવી દીધો, મારે મારાના દાયરામાં ઘણાને લાવવાના હતા લાવી દીધા, મેં મારો એક વર્ગ બનાવી દીધો. જો હું અને મારા માટે હું શાસનનો ઉપયોગ કરું તો એક શાસન દ્રવ્યનું ભક્ષણ છે. હે હું અને મારું એને કઈ રીતે ઓગાળવું? સૌથી પહેલા એ ધ્યાનમાં રાખો કે તમે તમારાથી ચૂક્યા છો, માટે હું છે, માટે મારું છે. તમે તમારાથી ભ્રષ્ટ થયા છો, માટે આખી કલ્પના છે. માટે જેમ જેમ તમને તમારા સત્યની પીપાસા જેમ જેમ વધારે જાગશે, તમારા નિજી સત્યને પામવા માટે તમે અંદરથી જેમ જેમ ઉત્સાહિત થશો, તેમ તેમ તમારી અંદર સાહસ પ્રગટશે અને તમારા જેટલા પણ આવરણ છે, જેટલી પણ આઈડેન્ટિટીઓ છે, જેટલા પણ તમે મુખવટા પહેરેલા છે, એ બધા પ્રત્યે અંદરથી એક અરુચિ જાગશે, અંદરથી એક નફરત જાગશે, અંદરથી અસારતા લાગશે, નિરર્થકતા લાગશે. એના બંધનો ધીરે ધીરે ઢીલા પડશે અને તમારી શોધ હશે, મારે મારા સત્યને પામવું છે, મારે મારા સ્વરૂપને પામવું છે. સ્વરૂપની રુચિ વગર હું પણ અને મારાપણાને તોડી શકાય એવી કોઈ વ્યવસ્થા નથી. અંતર્મુક્તા એ શું છે એ સમજવું છે. એ કોઈ અતલ ઊંડાણમાં ધરબાઈ જવાની મથામણ નથી. અંતર્મુક્તા એ કોઈ ખૂણામાં ખોવાઈ જવાની રમત નથી. અંતર્મુક્તા એ કોઈ ગીરી ગુફા કે ગહન વનમાં જોડાઈ જવાની વાત નથી. અંતર્મુક્તા એ ભૂતકાળમાં ઉતરવાની કે ભવિષ્યમાં ચડવાની પણ વાત નથી. અંતર્મુક્તા એ માત્ર પોતાના જીવંત વર્તમાનમાં રહેવાની વાત છે. પોતાના વર્તમાન સાથે જીવવાની વાત છે. આ વાત જ્યાં સુધી ગળે નહીં ઉતરે ત્યાં સુધી અંતર્મુક્તાના નામે પણ બહિર્મુક્તા ઉભી રહે. અંતર્મુક્તાના નામે પણ કંઈક બીજું ચક્કર ચાલશે. બહિર્મુક્તાને બંધ કરવા કે મંદ કરવા પાછળ સ્વરૂપનું લક્ષ્ય હોય તો થાય, અન્યથા ના. દરેક જગ્યાએ યાત્રાની શરૂઆત જ ત્યાંથી છે. ગોપેન્દ્રનાથનો મત ટાંકતા મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે દ્વાત્રિંશિકામાં લખ્યું છે કે તત્વની જિજ્ઞાસા આવે તો જ સમજવું કે ચરમાવર્તમાં પ્રવેશ થયો. તત્વ એટલે શું? તત્વ એટલે પોતાનું સ્વરૂપ, પોતાનો આત્મા. કેમ કે બીજી બધી વાતો એ પોતાના માટે તત્વ નથી, પોતાના માટે તો પોતાનું સ્વરૂપ એક તત્વ છે. અને તત્વની જિજ્ઞાસા એ જેમ જેમ પ્રગટે છે તેમ તેમ મોક્ષ માર્ગમાં તમારું અવતરણ થાય. તો અંતર્મુક્તા એ વર્તમાન સ્પર્શી છે. કારણ કે તમારી શોધ તમારી છે. તમારી શોધ તમે કોણ છો એની છે. અને તમે ભૂતમાં નથી, તમે ભવિષ્યમાં નથી, તમે ઉપર નથી, તમે નીચે નથી, તમે વર્તમાનમાં છો. તમે જ્યાં છો ત્યાં છો. તમે હિયર એન્ડ નાઉ, હમણાં અને અહીંયા છો. હમણાં અને અહીંયા જેને સ્પર્શાય એ વ્યક્તિ અંતર્મુખ બને. જેને ત્યાં જ્યાં અને ત્યાં સ્પર્શા, જે અને તે સ્પર્શા, ભૂત અને ભવિષ્ય સ્પર્શા, જે ફ્યુચરમાં ઉડતો હોય,
જે ભવિષ્યમાં અને ભૂતકાળની અંદર વિહરતો હોય એને પોતાની પ્યાસ નથી, એને પ્યાસ બીજાની છે, એને પ્યાસ પદાર્થની છે, એને પ્યાસ પર્યાયની છે, એને પ્યાસ અહંકારની છે. કારણ કે પોતે જ્યાં નથી ત્યાં એની દ્રષ્ટિ છે, માટે એની એ બહિર્મુખતા છે. પોતે જ્યાં છે ત્યાં જે પોતે ખેંચાય છે, સ્થિર થવા માંગે છે અને એના માધ્યમે બાકીના બધા જ પદાર્થોના આંતરિક જોડાણથી પોતે આઇસોલેટ થવા માંગે છે. જ્ઞાની એને અંતર્મુક્તા કહેવામાં. હું તમને પૂછું છું કે તમારો હોવાનો કાળ કયો, તમારો એક્ઝિસ્ટિંગ ટાઈમ કયો? હે? ભૂતકાળ નહીં ને, ભવિષ્યકાળ નહીં ને, તમારો એક્ઝિસ્ટિંગ ટાઈમ કયો? એટલે તમે શેમાં છો? એટલે તમે છો વર્તમાનમાં. તમે છો માટે વર્તમાન છે. વર્તમાનમાં જ તમે છો. તમે અને વર્તમાન એક છે. વર્તમાન અને તમારા વચ્ચે કોઈ ભેદ નથી, કેમ કે તમારી હાજરીને વર્તમાન કહેવાય છે. તમારી જ હાજરીને, તમારી એક્ઝિસ્ટિંગ જે સ્થિતિ છે એને જ વર્તમાન કહેવાય છે. અને આ વર્તમાન એક તમારો રિયલ ટાઈમ છે અને આ ટાઈમ સાથે તમારી કોઈ કનેક્ટિવિટી નથી. તમારી કનેક્ટિવિટી વર્તમાનમાં. એક વાત ધ્યાનમાં રાખજો, વર્તમાનનો ક્યારે પણ લોપ થતો નથી. વર્તમાન ક્યારે જતું નથી. વર્તમાન કાયમ હાજર છે. વર્તમાન હંમેશ માટે છે અને વર્તમાન એ તમારે ક્રિએટ નથી કરવાનું. વર્તમાન તમારે ઊભું નથી કરવાનું. હા, ભવિષ્ય તમારે ઊભું કરવું પડે છે, ભૂતકાળ તમારે ઊભો કરવો પડે છે. વર્તમાન ઊભું નથી કરવાનું. વર્તમાન છે અને જે છે એમાં તમે નથી. જે છે એમાં તમે નથી અને જે નથી એમાં તમે રહેવા માંગો છો. ભૂત નથી, ભૂત છે જ નહીં, કારણ કે જે વસ્તુ હજી એક્ઝિસ્ટ જ નથી કરતી, હજી આવી જ નથી. જે જતી રહી છે એ ભૂત છે અને જે આવી જ નથી એ અનાગત છે, એ ભવિષ્ય છે. બંનેની હાજરી નથી, બંનેનું એક્ઝિસ્ટન્સ નથી અને જેની હાજરી નથી એમાં તમે હાજર રહેવા માંગો છો. જેની હાજરી છે એમાં તમારે હાજર રહેવું નથી. સમજાય છે ગરબડ? તમે કાંઈક છો એ ભૂતકાળ છે, તમે છો એ વર્તમાન છે. ફરીથી કહું છું, તમે છો એ વર્તમાન છે, તમારું નામ ભૂતકાળ છે. તમે છો એ વર્તમાન છે, તમારો આકાર ભૂતકાળ છે. તમે છો એ વર્તમાન છે, તમારા સંબંધો ભૂતકાળ છે. અત્યારે તમને પૂછવામાં આવે કે તમે કોણ છો, તો એનો જે પણ જવાબ છે એ વર્તમાનના આધારે છે કે ભૂતકાળના આધારે? હે? તમારી પાસે અત્યારે જે જવાબો છે એ બધા જવાબ તમે નામ બોલશો, નામ ભૂતકાળનું છે. તમે તમારી ઓળખ આપશો, હું આ ટ્રસ્ટી છું, એ વાત ભૂતકાળની છે. તમે સંબંધ બતાડશો, ભૂતકાળના છે. વર્તમાનમાં તમારી પાસે શું છે? હે? ભૂતકાળને ઉચકીને તમે ફરો છો. ભૂતકાળ તો ભૂતકાળમાં જતું રહ્યું. ભૂતકાળ હે એનાથી બીજાને ઓળખ છે, એ વ્યવસ્થા માટેની ઓળખ છે, એ બહાર વ્યવહાર કરવા માટેની ઓળખ છે, પણ તમે એને સાચી માની લીધી. કોઈએ તમારા કપડાં પહેરેલા ફોટા પાડ્યા હોય તો શું એ તમારી વાસ્તવિકતા છે? એ કપડાં એ તમારું સ્વરૂપ છે કે કપડાં એ સામાજિક વ્યવસ્થા છે? સામાજિક વ્યવસ્થા છે. તમારું સ્વરૂપ તો કપડાં વગરનું છે વ્યવહારમાં. પણ એ રીતે જ્ઞાની કે છે આ નામ, આ આકાર એ બધું જ બહારની એક વ્યવસ્થા છે, એક વ્યવહાર છે. એ પણ શરીર સાથે જોડાયેલી વસ્તુ છે. જ્ઞાની તો એમ કે છે કે શરીર પણ એક પ્રકારનું કપડું છે. શરીર પણ એક પ્રકારનું કપડું છે અને આ કપડું પણ રોજ બદલાય છે. આ કપડાની અંદર રોજ પરિવર્તન આવે છે. કશું જ નવું નથી, બધું જ બદલાયા કરે છે. તું
તારી કોઈ જૂની સ્મૃતિઓના આધારે આની ઉપર લેબલ લગાડીને જીવી રહ્યો છે, આ બધો તારો ભૂતકાળ છે. ભૂતકાળને ઉચકીને વર્તમાનમાં ફરે છે. એ પાત્ર તમે નિભાવો છો, પણ એ પાત્ર નથી લાગતું, એ પાત્ર હું લાગે. એ કેરેક્ટરમાં તમે એવા ઘૂસી ગયા છો કે એ કેરેક્ટર નથી લાગતું, એ તમને તમારી જ પોતાની રિયાલિટી લાગે છે. અને માટે એ વર્તમાન તમને તમારો પોતાનો વર્તમાન સમજાતો નથી. જે લોકોએ આપેલો છે, જે બહારથી મળેલો છે, એ ભૂતકાળ અને ભવિષ્યકાળ તમારી સાથે જોડાઈ ગયો છે. તમારી આસપાસ બધું જ ભૂત છે. તમે આખા ભૂતમય બની ગયા, અતીતમય બની ગયા છો. તમારું ભવિષ્ય પણ ભૂતમય છે, તમારું વર્તમાન પણ ભૂતમય છે, તમારો ભૂત પણ ભૂતમય છે. કેમ કે તમે ભવિષ્યમાં જે પણ વિચારશો એ વિચાર પણ ભૂતકાળના અનુભવના આધારે છે. તમે વર્તમાનમાં જે પણ અનુભવી રહ્યા છો એ પણ ભૂતકાળના આધારે છે. તમારા જીવન ઉપર માત્ર ભૂતની અસર છે. ભૂત એટલે સમજો છો? આમ બે ભૂતમાં બહુ મોટો ફરક નથી. એક વાત ધ્યાનમાં રાખો કે લક્ષ્ય અને તમારા વચ્ચે કોઈ ડિસ્ટન્સ છે જ નહીં. તમારું લક્ષ્ય તમે જ છો અને તમે બીજા કોઈકને લક્ષ્ય બનાવી બેઠા માટે ડિસ્ટન્સ ક્રિએટ થયું છે. ડિસ્ટન્સ છે નહીં, ડિસ્ટન્સ તમે ક્રિએટ કર્યું છે અને એ પણ કલ્પનાથી ક્રિએટ થયું છે.